ગુજરાતમાં પડી રહેલા ધોધમાર વરસાદ વચ્ચે એસટી સેવાને અસર પડી રહી છે। સુરતથી ઉપડતી 70 બસો રદ કરવામાં આવી છે। સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો હોય જેને લઈ અનેક જગ્યાએ પાણી ભરાવાની ઘટનાઓ બની છે। ત્યારે એસટી બસને પણ અસર થઈ છે। સુરતથી ઉપડતી 70 બસો રદ કરાઈ છે, જેમાં સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ગોધરા, દ્વારકા, ઝાલોદ, દાહોદ રૂટની બસો રદ કરાઈ છે। આ રૂટ પર રોજ 70 થી વધુ બસો ઉપડતી હોય છે। બસો રદ કરાતા સુરતમાં 1000 થી વધુ મુસાફરો અટવાયા હતા। પીવી ગુર્જર વિભાગીય નિયામક। હેવી રેનના લીધે સુરત વિભાગની 52 ટ્રીપો કેન્સલ થઈ છે। 19 રૂટો કેન્સલ કર્યા છે, જેમાં છે પોરબંદર, સોમનાથ, દ્વારકા તેમજ નોર્થમાં આપણે ગોધરા, ઝાલોદ, દાહોદ તરફનું સંચાલન છે એ સ્થગિત કરવામાં। રેનના લીધે અગમચેતીના ભાગરૂપે આ સંચાલન બંધ કરવામાં આવેલું છે, જે અને અત્યારે આશરે 500 થી 1000 પબ્લિકનો જે એમને મુસાફરી કરી શક્યા નથી, પરંતુ આ જે હેવી રેન છે અને અગમચેતી ભાગરૂપે મુસાફરો પાણી ઊંચું થાય અને સંચાલન ચાલુ થાય પછી મુસાફરી કરે એવી વિનંતી છે। હાલમાં આ જે 19 રૂટો છે એના ઉપર બંધ કરેલું છે। જેવું વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવશે કે રૂટ ચાલુ થઈ ગયા છે પછી સંચાલન ચાલુ કરવામાં આવશે।